મારે તમારેથી આ થશે આપણે જોરાવામાં પડ્યા છે હું પૂરા પૂરા થઈ ગયા થવી કઈક જમીનના ડખા હોય કોક અડધો ભાગ આપતો હોય જેવી એ હંતાઈ હંતાઈ આવડો મરી જાય મારે આખો આવે ઓ દાદાનો માધ્યમ એ છે એની જે મનની ઈચ્છાઓ હતી જે 900 વર્ષ પછી મારા જેવાને નિમિત્ત બનાવ્યો અને કદાચ હજારો દુખિયા હશે જે ક્યાંક ને ક્યાંક ભરાઈ ગયા છે ગેરમાર્ગે લઈ જવામાં આવ્યા છે ખોટા પૈસા પડાવવામાં આવ્યા છે અને આ બધું એનાથી સહન નહીં થયું હોય ત્યારે એને 900 વર્ષ પછી પાછો વળવું પડ્યું છે સમજાય છે કારણ કે કવિ કાક બાપુ ઝવેરચંદ મેઘાણી જેવા લખીને ગયા છે કે પાળીઓ એવું બોલે છે કે મારે ઠાકોરજી નથી થવું હોય હું નથી કહેતો આ ઝવેરચંદ મેઘાણી જેવા કવિ આપણને કહી ગયા છે કે ઠાકોરજી નથી થવું અને જો ઠાકોરજીની હું આની હારે સમતુલન નથી કરતો પણ આજ હજારો માણસો આ પાળિયાના પ્રતીકમાં અને ભગવાનની સહાનુભૂતિ થાય છે નથી થતી ભગવાન જેવા જ કામ કરે છે ને એ માર તમને એક જ શીખવાડવું છે કે આ ધરતી ઉપર 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા તમે માણસ બન્યા છો અને જો કઈ ઉજળા કામ કરશો ને તો જગતને 900 વર્ષે તમને સલામ કરવી પડશે બાકી હાથની પેટીએ કોઈ વાસ નાખવા તૈયાર નહીં હોય સમજાય ભૂખ લાગી છે તો ભલામણા ભૂખ્યો તો હું છું તમે આ કે ના બોલો હા બીજું કે આપણો મુખ્ય હેતુ એ છે મેં કીધું ને કે કોઈના હારે હરપામણી નથી કરતા કોણ શું છે કઈ ધર્મ છે મારે એને લઈ લેવા દેવા નથી મને જે મારો ધર્મ શીખવાડે છે અને આ મજા આવતી હોય હું એને એ દાદા જે માધ્યમથી મને પીરસે છે એ આવવા વાળાને હું પીરસું છું અને અસંખ્ય માણસો આ સાનિધ્યમાં આવ્યા પછી એના થાકી ગયેલાને કામ અહીંથી દાદાએ કર્યા છે પણ ક્યારે આ બધું ભેગું થાય કે માણસ ઘણાય છે ને મારે સમયનો અભાવ છે પણ ટૂંકમાં તમે આટલા બધા દૂરથી આવ્યા છો તો ખાલી હાથે ના જવા જોઈએ એમ કંઈક તમને થોડામાં જાજુ સમજાવવું છે કે જોરાએ શું થાય મને કહો જોરાએ શું થાય દુઃખ જતું રહે છે ભૂખ લાગી છે તો આગે ના તો બોલો તમે ક્યાંક ને ક્યાંક જાઓ એટલે તમને એવું કહેવામાં આવશે તમારી ઉપર બહુ મહેલું કરેલું कैसे આવું કા તો कैसे તમારા પિતૃઓ છે છે ચાર પેઢી મોરના कैसे કા તો कैसे તમારા કુળદેવી મઢમાં નથી આ કે ના ખાધું છે જેનું કાં લેવે તો આ કે ના બોલો નકર હું મૂકી દે માય મારી પાસે નવરાશ નથી હજુ હોટોકર લેવાના છે બીજું આમાં વ્યસન મૂકવા કેટલા આયા હા એ તો મને ખબર જ છે તમારા વાંકારા ઉપરથી લઈ લો હા અમુક અમુક વાર શું માલ ખરાબ આવી જાય છે થાય કોઈ બેન દીકરીની આબરૂ ઉપર ખરાબ દ્રષ્ટિ નાખે અને કોઈ ગરીબ કે ગાય કે ગવત્રી ઉપર અત્યાચાર થતો હોય અને પોતાના હવા મહિનાના બાળકને ઘોડિયામાં હિંચું મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી દે ને એનો હુરો પૂરો કહેવાય બાકી આ તમે રોજ આવશો ને તો કોઈ દાડો અમારું મોઢું નહીં બગડે અને કોઈ દાડો અમે તમને પ્રસાદી લેવડાવવામાં પાછું વળીને જોઈશું નહીં બે